મિત્રો આજનો જે આપણો વિડીયોનો વિષય છે એ ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરતી વખતે કયા કયા મુદ્દા છે એ ધ્યાનમાં લેવા જોઈએ એની ચર્ચા આપણે કરવાના છીએ। તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેશો જેથી કરીને આ ચેક રિટર્નની ફરિયાદ કરતી વખતે તમારાથી કોઈ ચૂક ન થઈ જાય, કોઈ પણ પ્રકારની ભૂલ ન થઈ જાય। કારણ કે આ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ એવો કાયદો છે કે જો કોઈ ટેકનિકલ કારણસર તમારી કોઈ પણ ચૂક થઈ જશે તો તમારી આખી ફરિયાદ છે એ રદ થઈ જશે અને તમને ન્યાય મળશે નહીં। તો મિત્રો, જ્યારે કોઈ પણ વ્યક્તિનો ચેક રિટર્ન થાય છે અને જે વ્યક્તિને ચેક આપવામાં આવ્યો હોય છે એ ચેક રિટર્ન થયા પછી એની ફરિયાદ માટે થઈને શું પ્રોસિજર હોય છે એની આજે આપણે ચર્ચા કરશું। તો સૌપ્રથમ તો જે કોઈ ચેક રિટર્ન થયો હોય એ ચેક રિટર્ન જે તારીખે થયો છે એ તારીખથી 30 દિવસની અંદર સામેવાળી પાર્ટીને, એટલે જે પાર્ટીએ ચેક આપ્યો છે એને તમારે લીગલ નોટિસ આપવી પડે તમારા વકીલશ્રી મારફત, અને 30 દિવસની અંદર આ લીગલ નોટિસ આપવામાં આવે છે। એમાં 15 દિવસનો સમયગાળો છે એ નોંધવો પણ ફરજિયાત છે નોટિસમાં કે આ નોટિસ મળ્યેથી 15 દિવસની અંદર ચેકના નાણાં પરત આપી દેવા એવું એમાં ઉલ્લેખ કરવો જરૂરી છે। જો આવો ઉલ્લેખ ન કર્યો હોય તો પણ એ ટેકનિકલ ફોલ્ટ ગણાશે મિત્રો। એટલે 30 દિવસની અંદર નોટિસ આપવી ફરજિયાત છે અને આ નોટિસમાં 15 દિવસનો સમયગાળો છે સામાવાળાને નાણાંની ચૂકવણી માટે આપવો એ પણ મેન્ડેટરી છે મિત્રો। હવે ખાસ ધ્યાન રાખવાનું એ છે કે કોઈ જો વ્યક્તિગત ચેક હોય, કોઈ પાર્ટીનો હોય અને એને પોતાના પર્સનલ ખાતાનો ચેક આપ્યો હોય તો નોટિસ છે એ માત્ર એના નામની જ તમારે લખવાની રહેશે, એના નામ ઉપર જ નોટિસ છે એ ઇસ્યુ કરવામાં આવશે। પરંતુ ચેક છે એ કોઈ ભાગીદારી પેઢી છે, કોઈ કંપની છે, કોઈ ટ્રસ્ટ છે, અથવા તો જેને કહેવાય પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, કોઈ પ્રોપ્રાઇટરશિપ પેઢી છે, તો આવા કિસ્સામાં જે કંપની કે જે પેઢી કે જે ટ્રસ્ટના ખાતાનો ચેક આપવામાં આવ્યો હોય એ કંપની, એ પેઢી કે ટ્રસ્ટને પણ નોટિસ આપવી ફરજિયાત છે મિત્રો। તો તમારે જે વ્યક્તિની ચેકમાં સહી છે એ વ્યક્તિ ડિરેક્ટર હોય, ભાગીદાર હોય, માલિક હોય તો એને તો નોટિસ આપવી જ પડે, પણ સાથે સાથે પેઢીને પણ એમને નોટિસ તમારે આપવી પડશે મિત્રો। એટલે આ ખાસ ધ્યાન રાખજો, જો આમાં કોઈ પણ ચૂક થશે તો પણ ટેકનિકલ ફોલ્ટ ના કારણોસર તમારી ફરિયાદ છે એ નામદાર કોર્ટ છે એ કાઢી શકે છે મિત્રો। ત્યારબાદ નોટિસ બજી જાય સામેવાળી પાર્ટીને, એટલે નોટિસ જે તારીખે બજવણી થાય છે એના 15 દિવસની અંદર જો એ નાણાંની ચૂકવણી ન કરે તો એ 15 દિવસ પૂરા થયા પછી 30 દિવસની અંદર નામદાર કોર્ટમાં તમારે ફરિયાદ કરવાની રહે છે મિત્રો। જો આ 30 દિવસની અંદર કોઈ કારણોસર કે કોઈ સંજોગો વસાત ફરિયાદ કરવામાં ન આવે અને જો થોડું ડિલે થઈ જાય, થોડું મોડું થઈ જાય તો ડાયરેક્ટ છે ફરિયાદ દાખલ થઈ શકતી નથી। એના માટે થઈને તમારે અલગથી ડિલે કોન્ડોનની અરજી નામદાર કોર્ટમાં કરવી પડે, જેને ગુજરાતીમાં ઢીલ માફીની અરજી કહેવાય છે મિત્રો। આ ડિલે કોન્ડોનની અરજી છે એ નામદાર કોર્ટ મંજૂર કરે ત્યારબાદ જ તમારી ફરિયાદ છે એ કન્સિડર કરવામાં આવે છે અને એમાં ફોજદારી કેસ નંબર પડે છે અને ત્યારબાદ જ એમાં ટ્રાયલ છે એ ચાલુ થઈ શકે છે મિત્રો। એટલે 30 દિવસની અંદર બને તો ફરિયાદ છે એ દાખલ કરવી ફરજિયાત છે કાયદામાં। જો મોડું થાય તો સાથે સાથે ડિલેની અરજી કરવી પડે। જો ડિલેની અરજી ન કરી હોય, ડાયરેક્ટ ફરિયાદ દાખલ કરી હોય તો ટેકનિકલ કારણોસર તમારી ફરિયાદ છે એ રદ થઈ જશે મિત્રો। અને આ ફરિયાદ દાખલ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું પડશે તમારે કે મેં જેમ પહેલાં અગાઉ કીધું એમ કે જો ચેક છે એ કોઈ વ્યક્તિગત ચેક હોય, કોઈ વ્યક્તિગત પાર્ટીનો હોય, પર્સનલ વ્યક્તિનો હોય તો એ વ્યક્તિને જ નોટિસ આપવી જોઈએ અને ફરિયાદ પણ એ વ્યક્તિના નામે થઈ શકે જેની ચેકમાં સહી હોય। પરંતુ ચેક છે કોઈ ભાગીદારી પેઢી, કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપની, કોઈ લિમિટેડ કંપની હોય, કોઈ ટ્રસ્ટ હોય, અન્ય કોઈ સંસ્થા હોય તો એ સંસ્થાને પણ નોટિસ આપવી પડે। તો જ્યારે તમારી ફરિયાદ તમે લખો છો, ડ્રાફ્ટ કરો છો ત્યારે આરોપી તરીકે જે વ્યક્તિની સહી છે ચેકમાં, એ ડિરેક્ટર હોય તો ડિરેક્ટર, ભાગીદાર હોય તો ભાગીદાર, માલિક હોય તો માલિક, કોઈ પણ હોદ્દેદાર હોય, એ ટ્રસ્ટી હોય તો ટ્રસ્ટી, એને તો આરોપી તરીકે જોડવાનો જ હોય છે। પરંતુ સાથે સાથે જે પેઢી, જે કંપની કે જે ટ્રસ્ટ હોય એને પણ ફરિયાદમાં આરોપી બનાવવી પડે મિત્રો। જો આમાં તમે ચૂક કરશો તો તમારી ફરિયાદ છે એ ટેકનિકલ કારણોસર નીકળી જશે, કારણ કે કાયદામાં એ ફરજિયાત મેન્ડેટરી જોગવાઈ છે કે જો કોઈ સંસ્થા કે પેઢીનો કે કંપનીનો ચેક હોય તો એ કંપની કે સંસ્થા કે પેઢી પણ છે એ કાયદાની દૃષ્ટિએ પોતાનું અલગ વ્યક્તિત્વ ધરાવે છે મિત્રો।
તો ફરિયાદ ડ્રાફ્ટિંગમાં પણ એને આરોપી તરીકે જોડવી એ ફરજિયાત છે મિત્રો. તો મિત્રો આ એક પ્રાઇમરી મુદ્દા હતા કે ચેક રિટર્નની ફરિયાદ કરતી વખતે શું શું મુદ્દાઓ ધ્યાનમાં લેવા પડે. ફરિયાદ દાખલ કરતી વખતે તમામ અસલ દસ્તાવેજો છે, જેમ કે ચેક છે, ચેકનો રિટર્ન મેમો છે, પછી તમને કાંઈ લખાણ કરીને આપ્યું હોય સામેવાળી પાર્ટીએ, પ્રોમિસરી નોટ હોય, બીજું ત્રીજું કાંઈ હોય, કોઈ વેપારી વ્યવહાર હોય તો બિલો છે, ખાતાનો ઉતારો છે, અને હાથ ઉછીના પૈસા આપ્યા હોય તો તમારા ઇન્કમટેક્સના રિટર્ન હોય. આ તમામ દસ્તાવેજો છે એ અસલ દસ્તાવેજો છે એ ફરિયાદ સાથે જોડવાના હોય છે મિત્રો. તમારી ફરિયાદને સમર્થન કરતા તમામ પુરાવાઓ છે એ તમારે જોડી અને ફરિયાદ કરવાની હોય છે મિત્રો. ત્યારબાદ છે એની ટ્રાયલ છે, કાનૂની કાર્યવાહી છે એ નામદાર કોર્ટમાં આગળ વધશે મિત્રો. તો મિત્રો આ એક પ્રાથમિક માહિતી આપી કે ચેક રિટર્નની ફરિયાદ કરતી વખતે કઈ બાબતો છે એ ધ્યાનમાં રાખવી જોઈએ. હું આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો છે ને જે જુનિયર વકીલ મિત્રો છે કે જે વકીલાતના વ્યવસાયમાં હજુ નવા આવ્યા છે અથવા તો ટૂંક સમયમાં આવવાના છે અથવા તો હાલ એ અભ્યાસ કરે છે, આવા વકીલ મિત્રોને પણ આ વિડીયોના માધ્યમથી ચેક રિટર્નની ફરિયાદનો જો કેસ એમની પાસે આવે તો ફરિયાદ છે એ કઈ રીતે દાખલ કરવી, એમાં શું પ્રિકોશન રાખવા પડે, એની ટૂંકી માહિતીમાં આ વિડીયોના માધ્યમથી આપવાનો પ્રયાસ કર્યો છે. અને સાથે સાથે ડિસ્ક્રિપ્શનમાં મેં આવી જે નેગોશિયેબલની ફરિયાદો હોય, 1-2 ફરિયાદના નમૂના છે ગુજરાતીમાં, એના ડ્રાફ્ટિંગ પણ મેં એની PDF પણ મૂકેલી છે, જેથી કરીને કોઈ નવા વકીલ મિત્ર છે તો એ ફરિયાદ ડ્રાફ્ટ કઈ રીતે કરવી એની સમજ પણ એના દ્વારા એને મળી રહે મિત્રો. ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા કોઈ લીગલ ઇસ્યુ કે નવા વિડીયો સાથે આપની સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ.